રાજકોટમાં સરકારી વીજ કંપની પીજીવીસીએલના ટોચના અધિકારીઓ સાયબર ક્રાઇમનો શિકાર બન્યા છે। એમડી કેતન જોશીના નામે તેમના જ જીએમ પાસેથી અંદાજે 45 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા અને આ હાઈ પ્રોફાઇલ છેતરપિંડી બાદ એમડીએ નિવેદન આપી સમગ્ર હકીકત અંગે સ્પષ્ટતા કરી છે। સમગ્ર ઘટનાની વિગત આપતા એમડી કેતન જોશીએ જણાવ્યું કે ગઈકાલે પીજીવીસીએલના જીએમને બિહારના એક અજાણ્યા નંબર પરથી વોટ્સઅપ મેસેજ મળ્યો હતો અને આ મેસેજમાં એમડીનો ફોટો અને નામનો ઉપયોગ કરી હું મીટિંગમાં છું, અત્યારે પૈસાની તાત્કાલિક જરૂર છે તેવું કહેવામાં આવ્યું હતું। જનરલ મેનેજરે જ્યારે વળતો ફોન કર્યો ત્યારે ફોન ઉપાડવામાં નહોતો આવ્યો, જેથી જીએમએ વિશ્વાસમાં આવી 45 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા અને આટલી મોટી રકમ એક મેસેજ પર ટ્રાન્સફર કરી દેવાતા અનેક સવાલો પણ ઊભા થયા છે। શું અગાઉ પણ આવા વ્યવહારો થયા છે કે કેમ? જોકે એમડી કેતન જોશીએ સ્પષ્ટ કર્યું છે કે તેમનો કોઈ પર્સનલ વ્યવહાર નથી, તેમણે આવી કોઈ માંગણી પણ કરી નહોતી। તેમણે તમામ કચેરીઓને લેખિતમાં સૂચના આપી છે કે કોઈએ પણ આવા મેસેજથી દોરવાઈને નાણાકીય વ્યવહાર કરવો નહીં। ગઈકાલે બપોરના 1:30 વાગ્યાની આસપાસ અમારા જીએમ ફાઇનાન્સ ઇન્તુભાઈ મલકાન ઉપર એક અજાણ્યા નંબર ઉપરથી વોટ્સઅપ મેસેજ આવ્યો અને એમાં એમને મારી ઓળખાણ આપી કે આ કેપી જોશીનો નંબર છે, આ મારો પર્સનલ નંબર છે, તમે કોઈને શેર નહીં કરતા। અને ત્યાર પછી એમને એક એકાઉન્ટ ડિટેલ આપી કે જે સિલીગુડી બ્રાન્ચ ઇન્ડુસ બેંકની હતી, એમાં એમને 45 રૂપિયા ટ્રાન્સફર કરવાની એમને સૂચના આપી। ત્યારે શ્રી મલકાને આ બાબતની મારી જોડે ખરાઈ કરવાની જરૂર હતી, કારણ કે આ પીજીવીસીએલના વેન્ડર પણ નહોતા અને આ પ્રકારની ભૂતકાળમાં પણ અમે કોઈ સૂચના નથી આપી અને આ પ્રકારની સૂચના આપવામાં પણ ના આવે। આમ છતાં પણ તે લોકો વધારે પડતા વિશ્વાસના કારણે એમને આ પેમેન્ટ પ્રોસેસ કરી લીધું અને એમના ખાતામાં જમા કરાવી। જે એમની પાસે વિગતો હતી, બેંક અકાઉન્ટ નંબર અને વોટ્સએપ નંબર, એના આધારે જે બેંક અકાઉન્ટ ધારક અને વોટ્સએપ મોબાઈલ નંબર ધારક વિરુદ્ધ એક ગુનો દાખલ કરવામાં આવે છે અને એ ગુનાની તપાસ હાલ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન રાજકોટ શહેરમાં ચાલી રહી છે। જે અકાઉન્ટ્સમાં પૈસા ગયેલ છે એમાં ફ્રીઝ કરવામાં આવેલ છે અને એમનો ડેબિટ ફ્રીઝ કરી એને જે પણ અમાઉન્ટ અમારો ડિસ્પ્યુટેડ હતો એને બ્લોક કરવામાં આવેલ છે। અમુક અમાઉન્ટ જે છે એ એટીએમ અને ચેક મારફતે વિડ્રો થઈ ગયેલ છે। આ સિવાયનો તમામ અકાઉન્ટમાં તમામ અમાઉન્ટ છે એ હોલ્ડ કરવામાં આવેલ છે। શરૂઆતમાં એક અકાઉન્ટમાં પૈસા ગયા, પછી એક અકાઉન્ટથી મલ્ટિપલ લેયર્સમાં મલ્ટિપલ અકાઉન્ટ્સમાં પૈસા ટ્રાન્સફર થયેલા છે, તો એ બાબતે અમે તપાસમાં એમના ઉપર કાર્યવાહી કરી।